વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ચોરી, લૂંટ, ચીલઝડપના બનાવ વધ્યા છે. ત્યારે હાલમાં મોંઘવારી અને બેકારીના કારણે વધુ પડતા ચોરીના ગુનાઓ પણ વધ્યા છે. ત્યારે વડોદરા શહેરના આજવા રોડ ઝાબક ભુવન પાસે જૈન દેરાસરમાં ઘૂસી ગયેલા તસ્કરે ભગવાનની મૂર્તિ પરથી આભૂષણોની ચોરી કરી લાખ જોઈને ભાગી રહેલા તસ્કરને દેરાસરમાં દર્શન કરવા આવેલા ભક્તોએ તથા ટ્રસ્ટીઓએ ઝડપી પાડીને પોલીસના હવાલે કર્યો હતો. અહીંયા 4-5 વાગે એક માણસ બાઇક લઈને આવ્યો હતો ને મંદિર બંધ હતો. મંદિરનો બાયણો ખકડીને ખોલીને અંદર ચોરી કરવા આવ્યો ને ભગવાનની મૂર્તિઓ પરના દાગીના એને કાઢી લીધા ને બીજું બધું સામાન લઈને ભાગતો હતો. એટલે બહાર મજૂરો કામ કરતા હતા, મજૂરોએ જોયો, એને પકડી પાડ્યો. પછી અમે લોકો આવ્યા ને પોલીસને જાણ કરી. પોલીસ આવી ને એને બાઇક સાથે પોલીસ સ્ટેશન અમે સોંપી દીધો. એ મંદિરના લાંછન, એ ભગવાનની એક નેત્ર, પછી બીજા ગઢકંઠી વગેરે ગળાના બીજા આભૂષણો એ ચોરાયા. એને સીસી કેમેરા ઓપરેટ કરીને જોયું તો અંદરથી એને આખી કેવી રીતે ચોરી કરી બધી માહિતી જાણી. અને એ બહુ જાનભીતું લાગે છે કે એક બે વાર મંદિરમાં દેરાસરમાં આવીને બધું જોઈને પછી આ ચોરીને એને કાળોતરું ઘડ્યું છે. એને હવે સવાલ જ નથી. અત્યારના આ જોયા પછી એવું લાગે છે હવે એ લોકો ભગવાનને બી છોડતા નથી, આવી ચોરી કરતા ગભરાતા નથી એ લોકો, કે ભગવાન આજે એ સવાલ જ નથી આવતો કે એમનું સારું થવા દે. ઝડપાયેલ શખ્સ વડોદરાના બાપોદ જકાત નાકા પાસે રહે છે. રબારી નામના શખ્સની પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા તેણે ભગવાનના ગળામાં પહેરેલા સોનાનો પટ્ટો રોડ પરના કચરામાં ફેંકી દેતા મોડી રાત્રે પોલીસે આજવા રોડ પર આરોપીને સાથે લઈ જઈ તપાસ કરતા કચરામાંથી સોનાનો પટ્ટો મળી આવ્યો હતો. ઝડપાયેલ તસ્કરે જે દેરાસરમાં ચોરી કરી હતી જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં ઝડપાયા હતા. સાંજે થઈ ગયો 5:30 આજુબાજુ વસ્તુ લીધી, જે હોય ચોખ્ખું જ કીધું. પછી પકડાઈ ગયું, ત્યાં ફેંકી દીધી. પછી અહીંયા હતા પોલીસ. તાળું તોડ્યું કેવી રીતે? અંદર ગયા ખુલ્લું જ હતું. બરાબર. પછી લીધું અને બહાર પછી મને પકડ્યા. બે આઈટમ હતી. હા, ગળાની 2 આઈટમ હતી અને બીજી 2 આઈટમ કે 3 2 આઈટમ બધી જમા કરી. પછી એને ક્યાં હંતાડી? તઈ જ નાખી હતી નજીક. પછી સાહેબમાં બધા ગયા જોડે આપી દીધું બધું. બરાબર. તમે કેવી રીતે પકડાઈ ગયા? ત્યાંથી બોલાયા હતા સાહેબ. બરાબર. તો તમે દારૂ પીને ગયા હતા? દારૂ પીધો તો? દારૂ પીધો. કયા કારણસર કરી? પૈસાની જરૂર હતી એટલા. કેમ? શેના માટે પૈસાની જરૂર? તો મારા વ્યાપારની બીમારી બી છે, ખર્ચો દવાખાના આ માટે એના માટે બાકી કોઈ જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ જ આવું કર્યું. કોઈ દિવસ કરી નથી. તમે કામ ધંધો કરો છો? કઈ મજૂરી કરું છું. નોકરી કરતો હતો. પછી બાબો એક ઓફ થઈ ગયો, મારા મિસિસ ઓફ થઈ ગયા હતા. પછી નહીં ગયો. તમારું જો બીજું કોણ હતું? બીજું કોઈ નહીં. પેલો બીજો ચોર હતો એ? ના, બીજો કોઈ એકલો જ હતો. જૈન દેરાસરમાં સીસી કેમેરા હોવાથી 15 મિનિટ સુધી આ તસ્કરે ચોરી કરતા તે સીસી કેમેરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. આ ફૂટેજ પોલીસે નિહાળી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભગવાનના દાગીના એક ઈસમ ચોરી નીકળી રહ્યો છે, જેથી અમને તાત્કાલિક ખબર પડતા અમે ત્યાં પહોંચી ગયેલા હતા અને એ ઈસમને પકડી લીધેલો. ત્યારબાદ અમને એવી જાણ મળી કે એને એ દાગીના છે એ કચરા હતો ત્યાં, તો ત્યાં કચરામાં નાખેલા હતા. હવે એ કચરાની અંદર અમે શોધખોળ કરી એની સાથે તે બધો મુદ્દામાલ મળી ગયેલ છે અને બધા દાગીના મળી ગયેલા છે, જેથી અમે રિકવર કરીને અને પછી ત્યાં સીસીટીવી કેમેરાનું ફૂટેજ હતું એ જોયું તો એની અંદર એ લાઈવ દેખાય છે કે ભાઈ હા આ જ ત્યાંથી અંદરથી લઈને આવે છે અને એ કબૂલે છે.